જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારના વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો, તમામ વિડીયોની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે, જેમાં અમારા ટેલિગ્રુપ ચેનલમાં તમને મળી જશે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને મળી જશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ટેકનિકલ પ્રશ્નો. આવા એમસીક્યુ પૂછાશે એ સિરીઝ ચાલુ કરી છે, ભાગ 2. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ પ્રશ્નોની. વીજ પ્રવાહ માપક સર્કિટમાં શું જોડવામાં આવે છે? વીજ પ્રવાહ માપક સર્કિટમાં શું જોડવામાં આવે છે? શ્રેણી, સમાંતર કે એક પ્રમાણે? તો શ્રેણીમાં. નેક્સ્ટ, એસી વોલ્ટમીટર કયા વોલ્ટેજનું માપન કરશે? એસી વોલ્ટમીટર કયા વોલ્ટેજનું માપન કરશે? પીક, એવરેજ, આરએમએસ. તો એસી વોલ્ટમીટર જે છે આરએમએસ વોલ્ટેજનું માપન કરશે. નેક્સ્ટ, પ્રેશર વગરનું વેલ્ડિંગ કયું છે? આર્ક વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ. તો પ્રેશર વગરનું વેલ્ડિંગ છે આર્ક વેલ્ડિંગ. નેક્સ્ટ, કેપેસિટન્સનો એકમ શું છે? ઓહમ, વોલ્ટેજ, ફેરાડે. તો કેપેસિટન્સનો એકમ છે ફેરાડે. નેક્સ્ટ, જો વાઇસ વધુ પડતું ટાઈટ થઈ ગયું હોય તો શું થાય? સ્થિર જડબાને નુકસાન, ખસતા એટલે કે મૂવેબલ જડબાને નુકસાન, સ્પિન્ડલને નુકસાન. જો વાઇસ વધુ પડતું ટાઈટ થઈ ગયું હોય તો સ્પિન્ડલને નુકસાન થાય. ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, સ્લોટેડ એંગલ પ્લેટમાં પ્રદાન થયેલ સ્લોટનો હેતુ શું છે? સ્લોટનો હેતુ શું છે? વજન ઓછો કરવા, સારા દેખાવ માટે, જોબ ક્લિપિંગ. તો સ્લોટેડ એંગલ પ્લેટમાં જે પ્રદાન થયેલ સ્લોટનો હેતુ છે જોબ ક્લેમ્પિંગ માટે. નેક્સ્ટ, સિલિકોન એ શું છે? કંડક્ટર, ઇન્સ્યુલેટર, સેમિકન્ડક્ટર. તો સિલિકોન એ જે છે સેમિકન્ડક્ટર છે, એટલે કે અર્ધવાહક. કંડક્ટર એટલે વાહક. નેક્સ્ટ, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? વોલ્ટેજના, તાપમાન કે રેઝિસ્ટન્સ? તો ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ રેઝિસ્ટન્સને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, નીચેના પૈકી એન્જિનનો કયો ભાગ વાલ્વને ઓપરેટ કરે છે? પિસ્ટન, ફ્લાયવ્હીલ, કેમશાફ્ટ. તો તેનો સાચો જવાબ છે કેમશાફ્ટ જે છે વાલ્વને ઓપરેટ કરે છે. એના પછી વાત કરીશું ડીઝલ સાયકલમાં કમ્બશન ક્યારે થાય છે, એટલે કે દહન ક્યારે થાય છે? અચળ દબાણે, અચળ વોલ્યુમે, અચળ તાપમાને. તો તેનો સાચો જવાબ છે અચળ દબાણે, કોન્સ્ટન્ટ પ્રેશર. નેક્સ્ટ, વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે? ઉત્પાદકતામાં ઘટાડો કરવો, કર્મચારીનું મનોબળ ઘટાડવું, ગેરહાજરીમાં ઘટાડો કરવો. તો વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ છે ગેરહાજરીમાં ઘટાડો કરવો. નેક્સ્ટ, ઓટોમોબાઈલ વર્કશોપમાં કયા પ્રકારના ઝેરી ભાગો હોય છે? વપરાયેલા લુબ્રિકેશન, જૂના બેરિંગ, પેપરના રેપર. તો ઓટોમોબાઈલમાં વર્કશોપમાં વપરાયેલા લુબ્રિકેશન જે ઝેરી ભાગો હોય છે. નેક્સ્ટ, બેન્ચ વાઇસ બનાવવા માટેનું મટીરિયલ કયું છે? કાસ્ટ આયર્ન, ટૂલ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ. બેન્ચ વાઇસ બનાવવા માટેનું મટીરિયલ છે કાસ્ટ આયર્ન. ક્રેન્ક શાફ્ટ પુલીને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ક્રેન્ક શાફ્ટ પુલીને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પુલર, રિંગ સ્પેનર, પાઇપ રેંચ. તો તેનો સાચો જવાબ છે પુલર. નેક્સ્ટ, લાકડામાં લાગેલી આગ કયા પ્રકારમાં સમાવેશ થાય છે? ક્લાસ સી, ક્લાસ ડી, ક્લાસ એ. તો તેનો સાચો જવાબ છે ક્લાસ એ. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શું દબાય છે? પેટ્રોલ, એર અને ફ્યુલની મિશ્રણ કે શુદ્ધ હવા? તો ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં શુદ્ધ હવા દબાય છે. નેક્સ્ટ, ક્રેન્કકેસ કોમ્પ્રેસ્ડ એર ઇન્ટેકનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે? ટુ સ્ટ્રોક એન્જિન, ફોર સ્ટ્રોક એન્જિન, ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક બંનેમાં. તો તેનો સાચો જવાબ છે ટુ સ્ટ્રોક એન્જિનમાં. નેક્સ્ટ,
ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો મહત્તમ કેટલો હોય છે? 25:1, 12:1, 14:1. તો ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો મહત્તમ કેટલો હોય છે? તો તેનો સાચો જવાબ છે 25:1. તો મિત્રો જે છે આ મોસ્ટ એના પછીનો મિત્રો, પ્રવાહી સ્વરૂપ ગેસમાં લાગેલી આગનો કયા પ્રકારના સમાવેશ થાય છે? પ્રવાહી સ્વરૂપમાં ગેસમાં લાગેલી આગનો કયા પ્રકારના સમાવેશ થાય છે? ક્લાસ સી, ક્લાસ એ, ક્લાસ ડી. તો તેનો સાચો જવાબ છે ક્લાસ સીમાં. નેક્સ્ટ, ક્લાસ સી પ્રકારની આગ માટે કયું ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવો જોઈએ? ડ્રાય કેમિકલ પાવડર, પાણી ભરેલું એક્સટિંગ્વિશર, કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્વિશર. તો તેનો સાચો જવાબ છે ડ્રાય કેમિકલ પાવડર. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા જે ટેકનિકલ હેલ્પર માટે ઉપયોગી તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.